હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું સરસ મજાની ફરાળી ચટણી જે તાજા ટોપરામાંથી બને છે. સરસ મજાની એની સુગંધ આવે છે અને આજની જેનજીને તો એ ખૂબ જ ભાવે એવી છે. અને વ્રતનો આમાં તમે એન્જોય કરી શકો છો આ ચટણીને. તમે કોઈ પણ ફરાળી રેસીપી, ઇડલી છે, ઢોસા છે કે પરાઠા છે કે પૂરી છે, એની સાથે એન્જોય કરી શકો છો. અને તમે એને સ્ટોર પણ કરી શકો છો ફ્રીજમાં 1 અઠવાડિયા સુધી. તો એના માટે આપણે ફટાફટ શરૂ કરીએ કે શ્રાવણમાં મસ્ત મજાની વ્રત માટે ફરાળી ચટણી કેવી રીતે બનાવી. હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે બનાવીશું સરસ મજાની ફરાળી રેસીપી. જેના માટે મેં અહીંયા તાજું નાળિયેર લીધું છે અને આ નાળિયેરમાંથી આપણે ટોપરું નીકાળી અને ચટણી બનાવવાની છે. ફ્રેન્ડ્સ, આમાંથી ફટાફટ ટોપરું કઈ રીતે નીકાળી શકાય એની રેસીપી પણ ચેનલ ઉપર છે, તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે જરૂરથી એ જોજો. અને નાળિયેરમાંથી આ રીતે મને એક જ ટુકડા આટલી જરૂર છે, તો હું એમાંથી ટોપરું નીકાળીશ. અને ત્યાર પછી આપણે શરૂ કરીશું કે આપણે ફરાળી રેસીપી નાળિયેરની ચટણી કેવી રીતે બનાવી. હેલો ફ્રેન્ડ્સ, ત્યાર પછી આ રીતે એમાંથી આપણે ટોપરું નીકાળી લેશું અને એની છાલ પણ ઉતારવાની છે આપણે. તો એ આપણે જોઈ લઈએ કે આપણે કઈ રીતે નાળિયેરની છાલ ઉતારીશું અને આ રીતે એક ટુકડામાંથી કરીશું. તો અહીંયા આ રીતે મેં અડધો કપ જેટલું આ નાળિયેરમાંથી ટોપરું કાઢેલું છે અને એની છાલ ઉતારી લીધી છે. અગર તમને પસંદ હોય તો તમે છાલ રાખી પણ શકો છો. અને ત્યાર પછી મેં અહીંયા આ રીતે એક પ્લેટમાં સરસ મજાના અદરકનો એક ટુકડો લીધો છે, સમારી લીધો છે. અને સુરતી જે મરચી આવે છે એ 2 મરચી લીધી છે. અગર તમારી પાસે મોળા મરચાં હોય તો તમે 3-4 મરચાં પણ લઈ શકો છો, પરંતુ આ મરચી ટેસ્ટમાં તીખી હોય છે એટલા માટે ઓછી લીધી છે. અને તાજા લીમડાના પાન લીધા છે અને તાજી સમારેલી કોથમીર લીધી છે. આ કોથમીરનું તમારે આ રીતે પાતળી દાંડી હોય એ પણ રહેવા દેવાની છે. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમારે એક એક પાંદડું નથી તોડવાનું. આ રીતે બારીક સમારેલી કોથમીર લીધી છે. હવે આ બધી જ વસ્તુને આપણે ધોઈ અને સરસ કોરી કરી લેવાની છે. સૌથી પહેલાં આપણે ટોપરું એડ કરીશું. એ નીચે રહેશે જેથી જલ્દી એને સરસ પીસાઈ જશે. ત્યાર પછી આપણે બાકીની વસ્તુ એડ કરીશું. અને અહીંયા મેં વ્રતનું મીઠું એટલે કે સિંધાલું નમક એડ કર્યું છે. અને આ બધી જ વસ્તુને આપણે મિક્સચરમાં સરસ રીતે ક્રશ કરવાની છે. અને ત્યાર પછી મેં એને સરસ ટેસ્ટ આપવા માટે ચટપટો અડધું લીંબુનો રસ એડ કર્યો છે. ફ્રેન્ડ્સ, તમે અહીંયા દહીં પણ એડ કરી શકો છો. અને ત્યાર પછી મેં થોડુંક અમથું પાણી, 2 થી 3 ચમચી પાણી એડ કર્યું છે. તો દોસ્તો, તૈયાર છે આપણી આ સરસ મજાની ચટણી. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ ગ્રીન કલર આવેલો છે. આમાં તમે લીંબુ નાખો છો તેથી સરસ ગ્રીન કલર આવે છે. તમને પસંદ હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો, પણ મારા ઘરમાં મીઠો ટેસ્ટ નથી પસંદ એટલે મેં એડ નથી કર્યો. ત્યાર પછી હવે આ ચટણીને મેં એક બાઉલમાં નીકાળી દીધી છે. ખૂબ જ સરસ મજાની આપણી આ ટેસ્ટી એવી ચટણી તૈયાર છે. ફક્ત થોડી જ મિનિટોમાં તૈયાર થઈ જાય છે. પરંતુ આ ચટણીને હજુ સરસ મજાનો એક લુક આપવા માટે હોટલ જો મેં અહીંયા એક આ તડકા પેનમાં આ રીતે સિંગ તેલ લીધું છે. તમે ઘી પણ એડ કરી શકો છો. અને અગર તમે વ્રતમાં જીરું ખાતા હોય તો અહીંયા જીરું એડ કરવાનું છે, નહીં તો પછી એમના મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે. એને મેં ટુકડા કરી દીધા છે 3-4 પાનના. અને ત્યાર પછી એક સૂકું મરચું એમાં એડ કર્યું છે ટુકડા કરીને. અને હવે આ તડકાને આપણે આ જે ચટણીના બાઉલમાં આ રીતે આપણે એડ કરી દેવાનું છે. તો દોસ્તો, સરસ મજાની આપણી આ ફરાળી ચટણી તૈયાર છે, જેને તમે ક્યારે પણ કોઈ બી રેસીપીની સાથે ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો. અને આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને બી તમને ફરીવાર બી આવી જ સરસ મજાની હોમમેડ રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.